અને બધું જ ભૂલી જાય બાપ અને દીકરી, પણ વિદાય વખતે બાપ અને દીકરી જે ભેટીને એકબીજાને રેડ્યા હોય ને, આ દ્રશ્ય છે ને ન તો બાપ ભૂલી શકે અને ન તો દીકરી ક્યારેય ભૂલી શકે. બાપ અને દીકરીનો પ્રેમ. અને હું તો કહું, પિયરમાં જેટલું દેવાય ને એટલું સુખ છે ને દીકરીઓને દઈ દેજો. કારણ કે કેવું ઘર મળે ને એની આજે ખબર નથી, ન્યા એને કેવું સુખ મળે ને એની આપણને ખબર નથી. માટે જેટલું દેવાય ને એટલું સુખ દીકરીઓને સુખ છે ને પિયરમાં આપી દેજો. એની જે કાંઈ ઈચ્છા હોય ને એ પિયરમાં પૂરી કરી લેજો. સેવા કરનારું પાત્ર હોય, સમર્પણ કરનારું પાત્ર હોય ને તો એ દીકરી છે. એક 5 રૂપિયાની બોલપેન આપણા ખીચામાં હોય ને, કોઈ વ્યક્તિ એમ કેમ કે બોલપેન આપો ને, દેતા જીવ ન હાલે. પણ 25-25 વર્ષથી જે દીકરીને મોટી કરી હોય એને પારકાના હાથમાં સોંપી દેતા એ બાપનો કેમ જીવ હાલતો હશે? આંગણે દીકરાનો જન્મ થાય ને એના ઉપર હાથ ફેરવજો, એનો કોઈ વિરોધ નથી. પણ દીકરી ભગવાન આપે ને તો સમજવાનું કે આપણા આંગણે માં જગદંબાનો અવતાર થયો છે. આંગણે દીકરી આવે ને તો 2 વખત વધુ હાથ ફેરવજો. શું કામ? કે દીકરાનું તો સ્મશાન નક્કી છે કે એ જન્મો ને ન્યા જઈને અગ્નિદાહ દેવા હે, પણ દીકરીઓના સ્મશાન નક્કી નથી કે એ જન્મી ક્યાં અને એને અગ્નિદાહ ક્યાં દેવા. માટે દેવાય ને એટલો પ્રેમ દીકરીઓને પિયરમાં આપી દેજો. એ માં જ્યારે વિદાય થતી હોય ને દીકરીની, ત્યારે સલાહ આપે કે બેટા, તારા પતિનો પડછાયો થઈ રેજ